બીએમ કોમર્સ હાઈસ્કૂલ ઘોઘા સર્કલ ભાવનગર ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે બીએમ કોમર્સ હાઈસ્કૂલમાં એક ખૂબ જ અનુપમ દ્રશ્ય જોવા મળ્યું। હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પાર્થભાઈ મહેતા અને હિરેનભાઈ ચૌહાણે તેમના ભૂતકાળના શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા ખાસ રીતે ગુરુ પૂર્ણિમા ઉજવી। શાળાના મુખ્ય આચાર્ય અરવિંદભાઈ સોલંકી દ્વારા બંને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એક ઉત્તમ પુસ્તક ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા। આ પ્રસંગે શાળાની ઉજવણીઓમાં ભાવનાત્મક માહોલ સર્જાયો હતો અને શિક્ષક વિદ્યાર્થીના સંબંધની ઊંડાણભરી ભાવના વ્યક્ત થઈ હતી। અરવિંદભાઈ સોલંકી પ્રિન્સિપાલ દ્વારા પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થી ભવિષ્યમાં પણ ગુરુના સંસ્કાર યાદ રાખે છે, એ દરેક શિક્ષક માટે ગૌરવની વાત છે। આવી ઘટનાઓ શિક્ષણ જગતમાં માત્ર એક પરંપરા જ નહીં પણ જીવન મૂલ્યોથી ભરેલી સંસ્કૃતિની યાદ અપાવે છે। બીએમ કોમર્સના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કરી બતાવ્યું કે સાચો વિદ્યાર્થી ક્યારેય પોતાના ગુરુને ભૂલતો નથી। જોઈએ તો આ એક સાર્થક ગુરુ પૂર્ણિમા હતી, જ્યાં શિક્ષણ અને સંસ્કાર બંને જીવંત થયા। બ્યુરો રિપોર્ટ, એસબી ન્યૂઝ, ભાવનગર। વિદ્યાર્થી આપણા પૂર્વ વિદ્યાર્થી ઉપસ્થિત છે, એક હિરેનભાઈ છે અને બીજા પાર્થભાઈ છે। તમે એમ કહેશો કે આજે કોઈ નવા બે ભાઈ આવ્યા છે, પણ એ તમારી જે પાટલી ઉપર બેસતા હતા અને અત્યારે પત્રકારત્વની દુનિયામાં ખૂબ જ મોટું નામ છે। ગુજરાત ભાવનગરથી માંડી અને દિલ્હી સુધી પત્રકાર તરીકે એ પોતે એક સારા પત્રકાર છે, હકારાત્મક પત્રકાર છે અને સારી શૈક્ષણિક સંસ્થાઓ હોય, સામાજિક સંસ્થાઓ હોય, પછી લોકો માટે કંઈક સારું કામ કરતી એવી સંસ્થાઓ હોય અને કેટલાય લોકો જે છે અન્યાયનો ભોગ બનતા હોય તો એને ન્યાય આપવા માટે પણ એ પત્રકારત્વ તરીકે ખૂબ મોટું કામ કરે છે અને સેવાનું કામ કરે છે। જો એને ધાર્યું હોત તો એ કરોડપતિ ટૂંકા ગાળામાં બની શકાત, પણ હંમેશા એ અમને વાત કરતા હોય છે કે અમારા જે સંસ્કાર અને શિક્ષણ જે છે બીએમ કોમર્સમાંથી અમને પ્રાપ્ત કર્યા છે, એટલે હંમેશા અમે એ જ દિશામાં જીવનમાં આગળ વધશું કે જેમાં એ લોકોનું હિત હોય, રાષ્ટ્રનું હિત હોય અને વિદ્યાર્થીનું હિત હોય। તો આવા ખૂબ જ સારા પત્રકાર મિત્રો જે છે, આપણા વિદ્યાર્થીઓ છે, આપણી વચ્ચે ઉપસ્થિત છે। આજના દિવસે તો આપણા ભાવનગર જિલ્લામાં કે અનેક જગ્યાએ ગુરુ પૂર્ણિમાના કાર્યક્રમો હોય છે અને એનું લાઈવ કવરેજ કરવાનું હોય છે, તો દરેક વખતે લાઈવ કવરેજ માટે પાર્થભાઈ અને હિરેનભાઈ બંને જતા હોય છે। પણ આજે એવું નક્કી કર્યું કે આ વખતે તો ખરેખર જ્યાંથી અમને શિક્ષણ અને સંસ્કાર મળ્યા છે, એ જેનાથી અમારા જીવનનું ઘડતર થયું છે, તો એવી ભૂમિ ઉપર અમારે આજે જવું છે અને અમારા ગુરુજનોના આશીર્વાદ મેળવવા છે અને સાથે સાથે મારા જ્યાં હું ભણેલો છું એવા મારા નાના વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે એને પણ મારે વાત કરવી છે, તો એ વાત કરવા માટે પણ આવ્યા છે। હું હિરેનભાઈને વાત કરીશ। ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પત્રકારની દુનિયામાં ખૂબ જ મોટું નામ છે અને તમારી જેમ જ બેન્ચની અંદર અહીં બેસતા અને હું ભણાવતો, પણ અત્યારે એ એટલા બધા આગળ વધી ગયા છે કે એની પાછળનો શ્રેય જે છે એ આવી અને બીએમ કોમર્સ હાઈસ્કૂલને આપે છે। અત્યારે એ બંને વિદ્યાર્થીઓ છે એ પોતાના પત્રકાર હોવાથી અનેક જગ્યાએ પોતાના કાર્યક્રમો હોય, પણ આજે એવું નક્કી કર્યું કે અમે જ્યાં અમારા સંસ્કાર રોપાણા છે, જ્યાં અમારો પાયો નક્કી થયો છે અને અમે આ કક્ષાએ જેના કારણે અમે પહોંચેલા છીએ, તો એના પાયાની અંદર બીએમ કોમર્સ હાઈસ્કૂલ અને અમારા ગુરુજનો છે। એટલે આજે આ બંને મિત્રો જે છે, પાર્થભાઈ છે અને હિરેનભાઈ છે, એ આપણી સ્કૂલની અંદર આના માટે ખાસ આવ્યા છે ગુરુજનોને મળવા અને સાથે સાથે એવું પણ એને કીધું કે અમે જેમ ભણી ગયા છીએ એમ બીજા મારા નાના ભાઈ બહેન વિદ્યાર્થીઓ પણ અહીંયા ભણે છે, તો અમારે એને પણ મળવું છે અને અમે આ સ્કૂલની અંદર જે કાંઈ મેળવ્યું છે, કેવી રીતે મેળવ્યું છે એની થોડીક તમારે વાત પણ કરવી છે। એટલે હું હિરેનભાઈને વિનંતી કરીશ કે તમને એ થોડી વાત કરશે।